નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું ચર્ચા છડે ચોકમાં. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય વ્યવસ્થા છે એમાં ચૂંટણીનું શું મહત્વ છે. લોકસભા હોય, વિધાનસભા હોય, કોર્પોરેશનની હોય કે પછી ગ્રામ પંચાયત જ કેમ ના હોય, આપણે એ પણ જાણીએ છીએ કે એની મહત્વતા શું છે. આ તમામની વચ્ચે ગુજરાતની ગ્રામ પંચાયતો માટે 22 જૂને યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ આવી ગયું છે. ત્યારે આજે આપણે તેને લઈને ચર્ચા કરીશું કે આ ચૂંટણીના પરિણામ બાદ ગ્રામ પંચાયતોના વિકાસ, તેના અટકેલા કાર્યો અને તેના ભવિષ્યને લઈને હવે આગળ શું, કેવી રીતે કાર્યવાહી થશે, કાર્યો થશે, કયા કર્મો થકી એ ગામના વિકાસોની એક નવી જ દિશા નક્કી કરવામાં આવશે. તો ગુજરાતી ગ્રામ પંચાયતો માટે 22 જૂને ચૂંટણી યોજાઈ હતી અને આજે પરિણામ આવી ગયું. સવારે 9 વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ. સરપંચ પદના ઉમેદવાર અને વોર્ડના સભ્યોની જીતની ઠેર ઠેર ઢોલ નગારા સાથે ઉજવણી પણ કરવામાં આવી. જીતની ખુશીમાં ભાવુક દ્રશ્યો પણ અનેક જગ્યાએ જોવા મળ્યા. જીતની ખુશીમાં સમર્થકો અબીલ ગુલાલ અને નોટો ઉડાવી રહ્યા હતા. રાજ્યમાં લગભગ કહી શકાય કુલ 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણી થવાની હતી, જેમાં 4,564 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને 3524 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી થઈ. સામાન્ય હેઠળની ચૂંટણી હેઠળની 4564માંથી 751 ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી અને ત્યારબાદની 3541માંથી 272 ગ્રામ પંચાયતોમાં બેઠકો બિનહરીફ થવાના કારણે અથવા ઉમેદવારી ન નોંધાવવાના બેઠકો ખાલી રહેવાથી ચૂંટણી થઈ નથી. બીજી તરફ પેટા ચૂંટણી હેઠળની કુલ 3524 ગ્રામ પંચાયતો પૈકી બેઠકો બિનહરીફ થવાના કારણે અથવા ઉમેદવારી ન નોંધાવવાના કારણે બેઠક ખાલી રહેલ હોય તેવી કુલ 3171 ગ્રામ પંચાયતો બાદ કરતા 353 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી. હવે આપણે ગ્રાફિક્સના માધ્યમથી પણ સમજવાની કોશિશ કરીએ. અલગ અલગ મુદ્દાને આપણે આજે સમજીશું, જોઈશું, જાણીશું, કારણ કે આ ચૂંટણીનું મહત્વ ખૂબ જ વધારે હોય છે. ભલે પ્રચાર પ્રસારમાં એનો ઉલ્લેખ વારંવાર નથી થતો. ગુજરાતની લગભગ કહી શકાય 4564 ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ આજે જાહેર થઈ ગયા છે. સીધી રીતે પક્ષોની અહીંયા સાંઠગાંઠ નથી હોતી, પરંતુ ક્યાંક ને ક્યાંક તમામ પક્ષોનું પ્રભુત્વ અચૂક જોવા મળતું હોય છે. એક બાજુ વેવાણે 10 વર્ષથી રાજ કરતી વેવણને પેનલ સાથે હરાવી હતી. આવી પણ લડાઈ ક્યાંક સામે આવી. 3 ગામમાં ચિઠ્ઠી ઉછાળી સરપંચ નક્કી કરાયા. 80 વર્ષના બા પણ સરપંચ બન્યા. નોંધનીય વાત છે, ઈચ્છા શક્તિની આ વાત છે. ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ કોમી એકતાના દર્શન સ્પષ્ટ રીતે કરાવે છે. આપણે સૌ જાણીએ છીએ કે હવે વિકાસની પાયાની વાત જ્યારે આવે ત્યારે ગ્રામ પંચાયતનો ઉલ્લેખ અચૂક થતો હોય છે. ક્યાંક ભાઈએ ભાઈને હરાવ્યા તો ક્યાંક પિતાના હાથે પુત્રની પરાજય થઈ, એવી પણ વાત સામે આવી. તો રાજ્યમાં કુલ 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણી થવાની હતી, જેમાંથી 4564 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને 3524 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી થઈ હતી. સામાન્ય હેઠળની ચૂંટણી હેઠળની 4564માંથી 751 ગ્રામ પંચાયતો સમરસ થઈ અને ત્યારબાદની 3541માંથી 272 ગ્રામ પંચાયતોમાં બેઠકો બિનહરીફ થવાના કારણે અથવા ઉમેદવારી ન નોંધાવવાના બેઠકો ખાલી રહેવાથી ચૂંટણી થઈ નથી. ગુજરાતી ગ્રામ પંચાયતો માટે 22 જૂને યોજાયેલી ચૂંટણીઓનું આ પરિણામ જાહેર થઈ ગયું. સવારે 9 વાગ્યાથી સતત ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ મતગણતરી શરૂ થઈ. સરપંચ પદના ઉમેદવાર અને વોર્ડના સભ્યોની જીતની ઠેર ઠેર ઢોલ નગારા સાથે ઉજવણી કરવામાં આવી. જીતની ખુશીમાં ભાવુક દ્રશ્યો પણ અનેક જગ્યાએ જોવા મળ્યા. જીતની ખુશીમાં સમર્થકોએ અબીલ ગુલાલ પણ ઉડાડ્યા હતા. તો હવે વાત સવાલ છડે ચોક પર એક નજર કરી દઈએ. અનેક સવાલો અહીંયા મહત્વના છે, એ સવાલ પર પણ નજર કરીએ. સૌથી મુખ્ય સવાલ, સરપંચોના પડકાર અને જવાબદારી હવે આગળના સમયમાં શું રહેશે. સ્વાભાવિક રીતે ચૂંટણી આવી ગઈ, પરિણામ આવી ગયું, પરંતુ તેમના પડકારો અને જવાબદારી વિશે આજે ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. સાથે જ મહિલાઓના કલ્યાણ અને સલામતીને કેવી રીતે પ્રોત્સાહન આપવામાં આવશે, એ તમામ સરપંચોની એક જવાબદારી હશે. વિશેષ રીતે એના પર ભાર મૂકવો ખૂબ જરૂરી છે. સંવાદિતા સુનિશ્ચિત કરવા માટે સામાજિક સંઘર્ષોને કેવી રીતે ઉકેલવામાં આવશે એ પણ જાણવું આજે ખૂબ જરૂરી છે.
સાથે સાથે SC/ST અને આસિયામાં ધકેલાઈ ગયેલા જૂથોના વિકાસને લઈને કયા પગલાં મદદ કરશે, તેમના માટે શું ખાસ જોગવાઈઓ કરવામાં આવશે, સ્થાનિક ઉદ્યોગ સાહસિકતા અને યુવા નોકરીઓને પ્રોત્સાહન આપવા માટે તમામ સરપંચો દ્વારા શું પગલાં લેવામાં આવશે, એની પણ આજે ચર્ચા આપણે કરીશું. સાથે સાથે માળખાકીય સુવિધાઓની વાત કરીએ, મૂળભૂત સુવિધાઓની વાત કરીએ, એના માટે શું થવું જરૂરી છે તે પણ કરીશું વાત. ગ્રામ સભામાં પારદર્શક નિર્ણય લેવાની ખાતરી કેવી રીતે કરવામાં આવશે તે જાણવું પણ ખૂબ જરૂરી છે. આ તમામ સવાલ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચર્ચાને આગળ વધારીએ. આપણી સાથે TV30ના સ્ટુડિયો પર ઉપસ્થિત છે તરુણભાઈ, ભાજપ નેતા આવી ચૂક્યા છે. તરુણભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. સાથે સાથે રીમા બ્રહ્મભટ્ટ જે રાજકીય વિશ્લેષક છે તેઓ પણ જોડાઈ ચૂક્યા છે. થોડી વારમાં મુકેશભાઈ પણ જોડાશે. આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલાં રીમાબેન, આપને પૂછવા માંગીશ, જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે ભારતના માળખામાં જે રીતે અમે શરૂઆતમાં જ વાત કરી, તમામ ચૂંટણીનું ખૂબ આગવું મહત્વ હોય છે. લોકસભા હોય, વિધાનસભા હોય, કોર્પોરેશન હોય, સરપંચોની, ગ્રામ પંચાયતોની ચૂંટણીની વાત કરીએ. આપણા મત મુજબ આ ચૂંટણીની મહત્વતા શું છે? કારણ કે આપણે એ જોયું છે, પ્રચાર પ્રસારની વાત કરીએ, ચાહે પક્ષોની, આમાં સીધી રીતે પક્ષોનું તો લેણદેણ નથી હોતી, પરંતુ છતાં પણ પ્રચાર પ્રસાર અને મહત્વતાના ધોરણે ખાસ એ સામે નથી આવતું. ગ્રામ પંચાયતોની ચૂંટણી હોય છે, પણ છતાં પણ વિકાસના પાયાની વાત કરીએ તો આ ચૂંટણીનું પણ ખૂબ મહત્વ છે. આપના મત મુજબ આ ચૂંટણી આગળના સમયમાં વિકાસને કઈ નવી દિશા આપી શકશે? જી જીગર, બિલકુલ વ્યાજબી મુદ્દો છે આપનો. કેમ કે સત્તાનું વિકેન્દ્રીકરણ થવું જોઈએ. સત્તાનું વિકેન્દ્રીકરણ ન થાય તો ખરેખર શું થાય કે તમે વિચારો કે જે મહાનગરપાલિકા, ઉદાહરણ આપું તો એ શું ગ્રામ મતલબ ગામડાઓ સુધી પહોંચી શકશે? નહીં પહોંચી શકે. એટલે સત્તાનું હસ્તાંતરણ, વિકેન્દ્રીકરણ થવું જોઈએ. તો જ કોઈ પણ શાસન હોય સુપેરે ચાલે છે ને લોકોને સુખાકારી મળે છે, લોકોને સુવિધાઓ મળે છે, એક જવાબદેહી અને એક જવાબદારી નક્કી થાય છે. એટલે આ બહુ મહત્ત્વની વસ્તુ છે. દરેક ઇલેક્શન મહત્ત્વનું જ હોય છે. કેમ કે લોકશાહી છે અને લોકશાહીમાં ચૂંટણી એક પર્વ હોય છે. એટલે ચૂંટણીમાં લોકો થકી ચૂંટાયેલા જે નેતા હોય એમની પસંદગીના એનું જ મહત્ત્વ હોય છે. એટલે ચૂંટણીઓ ન હોય તો આ વસ્તુ તો પોસિબલ જ નથી. એટલે દરેક ચૂંટણીનું એક આગવું મહત્ત્વ હોય છે. બીજું મેં કહ્યું એમ વિકેન્દ્રીકરણ થવું જોઈએ. તો તમે વિચારો કે પંચાયતથી જ એની પહેલી તો શરૂઆત થાય છે કે પંચાયતી રાજ, એના પર આખા પુસ્તકો લખાયેલા હોય છે. ગાંધીજી પોતે પણ તમે જુઓ કે આ વસ્તુ પર ખૂબ જ ફોકસ કરતા અને મહત્ત્વ આપતા હતા. રામ રાજ્ય, પંચાયતી રાજ્ય, એટલે આ બધા શબ્દો હતા. તમારે ખરેખર કોઈ પણ રાજ્યમાં, એટલે માળખાકીય સુવિધાની વાત કરો, પાયાથી બેઝિક, તો એ ગામડાઓથી જ ચાલુ થશે. ગામડાઓ અગર સુખી સમૃદ્ધ હશે, એનું વ્યવસ્થિત આયોજન થયું હશે તો જ ઉપર એ વસ્તુનો પહોંચશે. એટલે ટૂંકમાં વિકાસની જ્યારે વ્યાખ્યા કરવામાં આવે તો દરેક વ્યક્તિનો અધિકાર છે કે એને અધિકારો મળવા જોઈએ. રોડ, રસ્તા, વીજળી, પાણી, આ એક બેઝિક જરૂરિયાત છે જીગર. શહેરોની જરૂરિયાતો અલગ હોય છે, ગામડાની જરૂરિયાતો અલગ હોય છે. અને તમે જુઓ કે ગામડામાં સરપંચ એક આગવું પદ ધરાવતા હોય છે. એવું નથી હોતું કે એમાં કોઈ વ્યક્તિનો કોઈ જોરદાર હોય. દરેક વ્યક્તિ જે કામ કરતી હોય એક પ્રભુત્વ હોય છે. અને તમે જો કે કહી શકાય કે જનાધાર એક લોક લાગણીઓ સાથે સંકળાયેલો હોય છે ક્યાંક ને ક્યાંક. ગામડાનું આખું જે ચિત્ર હોય છે એ ચૂંટણી લક્ષી જ્યારે વાત કરો ત્યારે ખૂબ અલગ હોય છે. ત્યાં એક ગૌરવ હોય છે કે સરપંચને અડધી રાત્રે જઈને પણ એ કહી શકે. ત્યાં કોઈ મંજૂરીઓ લેવાની એટલી બધી નથી હોતી, સિવાય ફંડિંગ સિવાય, કે ભાઈ આ કામ અટકી ગયું છે, કરાવવાનું છે. તો લગભગ મોસ્ટલી તમે જો કે મૌખિક આજે પણ થઈ જતું હોય એવા કિસ્સા મોટા ભાગે છે. એટલે આખો કહી શકાય કે એનો સિનારીઓ જ અલગ હોય છે અને એનું મહત્વ અલગ હોય છે. હા, એક વસ્તુ છે કે ફંડિંગ હજી ક્યાંક ઓછું છે. અને બીજું કે હમણાં તમે જુઓ કે સરપંચોને વધારે સત્તા સોંપવાની એક તો જે જવાબદારી નક્કી થઈ છે આ વખત જે નિર્ણય લેવાયો છે એના લીધે તમે જો કે આ વખતની ચૂંટણીમાં એક ઉત્સાહ પણ હતો કે ભાઈ ચલો હવે સરપંચોને કંઈક વધારે કહી શકાય કે સત્તા મળશે. બીજું કે ચૂંટણીઓ જ્યારે યોજાય છે ત્યારે ગ્રામ પંચાયતની જ્યારે વાતો કરવામાં આવે, ગામડાઓની વાતો કરવામાં આવે, ત્યારે મને લાગે છે કે જ્યાં સુધી સમરસ થાય તો એ ખર્ચો બચી જાય છે. અને પહેલેથી જ જો તમે જાહેર કરી દો તો એનો ખર્ચો બચે. સમરસ એટલે દરેક લોકોની સંમતિથી જે સરપંચ બને એ સમરસ હોય છે. એટલે આ વખતે તમે જો કે 751 જેટલી બની છે. અને જે આ કોન્સેપ્ટ જે ખરેખર ધીમે ધીમે તમે મોદીજી જ લાવેલા હતા, પણ ધીમે ધીમે તમે જુઓ કે ઓછો થતો જાય છે. એકચ્યુઅલમાં વધવો જોઈએ. કેમ કે તમે જુઓ કે સમર્થ થાય તો એનું ખરેખર જે સમય છે, પૈસા છે, બધું જ બચે. પરંતુ એ પોસિબલ નથી રહ્યું. એ થોડી કંઈક કહી શકાય કે કમનસીબીની વાત છે. બાકી ચૂંટણીઓનું એક મહત્વ તો છે, પરંતુ તેમ છતાં જો લોકો પોતાની ખુશીથી, પોતાની પસંદગીથી જ સરપંચ નક્કી કરી લેતા હોય તો સમરસ ગ્રામ પંચાયતો થાય તો મેં કહ્યું એમ ચૂંટણીનો તો ખર્ચ બચી જાય. બીજું કે હવે મેક્સિમમ સરપંચોને સત્તા આપવામાં છે ત્યારે ફંડિંગ પણ આપવામાં કે ટ્રાન્સપરન્સી પણ રહેવી જોઈએ કે જેથી લોકોના કામ થાય. એટલે ટૂંકમાં ગામડા પણ હવે હાઈટેક બને, આધુનિક બને અને જે કહી શકાય કે સ્વચ્છ બને એ બહુ જરૂરી ચીજ બની છે. બિલકુલ બિલકુલ.
તરુણભાઈ બારોટ, આપણી જોડે મુકેશભાઈ પણ જોડાઈ ચૂક્યા છે. મુકેશભાઈ પંચાલ, કોંગ્રેસ નેતા. મુકેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું પણ. તમારી પાસે આવશું થોડી જ વારમાં. તરુણભાઈ, હવે આપણે સૌ જાણીએ છીએ કે આપણે મોટાભાગે જોયું છે કે આ ચૂંટણીમાં ડાયરેક્ટ કોઈ પક્ષની લેણદેણ એમાં નથી હોતી, પરંતુ છતાં પણ પ્રભુત્વ હંમેશા જોવા મળતું હોય છે. બિંગ અ હ્યુમન, સ્વાભાવિક રીતે એ લોકો પણ કોઈ એક પક્ષ પસંદ કરતા હશે. ત્યારે એ પક્ષોની ભૂમિકા તમને શું લાગે છે? એટલા માટે આ પક્ષોને લઈને પહેલો સવાલ હું તમને પૂછું છું. સત્તાધારી પક્ષ સાથે આપ સંકળાયેલો છો, જે રીતે વાત કરી મીનાબેને કે માફ કરશો રીનાબેને, કે સ્પષ્ટ રીતે ફંડિંગને લઈને જ્યારે વાત આગળ વધે છે ત્યાં જ એક ક્યાંક કહી શકાય કે પ્રસાર ઊભા થતા હોય છે. આપણે સૌ જાણીએ છીએ વિકાસ સારા થયા છે, ઘણા બધા ગામડાઓ ખૂબ સરસ ડેવલપ થયા છે, પણ છતાં પણ જ્યારે શહેરો સાથે કમ્પેર કરવામાં આવે છે તો હજુ પણ એ ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓને લઈને ઘણા પ્રશ્નો છે. તો શું લાગે છે કે આગળના સમયમાં આ કેટલી મોટી એક જવાબદારી હવે રહેશે કે આ સરપંચોને પ્રોપર ફંડિંગ મળે, માર્ગદર્શન મળે, ગાઈડન્સ મળે અને એક સમન્વય એમએલએ એમપી સાથેનું પણ એવું કેળવાય કે પોતાના ગામના વિકાસ માટે કંઈક કરી શકે? જીગરભાઈ, સૌ પ્રથમ તો હું TV 13ના માધ્યમથી દરેક પ્રેક્ષકોને કહીશ કે જે પણ હોય આ ગ્રામ પંચાયતની ચૂંટણી એકદમ ઇમ્પોર્ટન્ટ છે. અને નરેન્દ્રભાઈ મોદી જ્યારથી અને પહેલી વખત ભાજપની સરકાર બની ને, પહેલાં સપોર્ટથી હતી, પછી કેશુભાઈ પટેલ બને ને ત્યારે ગોકુળિયું ગામ, દરેકને યાદ હશે કે ગોકુળિયા ગામ નામની એક સ્કીમ કેશુભાઈએ બહાર પાડેલી. એનો કોન્સેપ્ટ એવો હતો કે જે ગામડામાંથી સ્થળાંતરિત થઈ એને શહેરીકરણ થતું હતું ને, એ રોકવા માટે એમને એ પ્રયાસ કરેલો. એના પછી જે રીનાબેને વાત કરી, એના નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી એમને ભારતીય જનતા પાર્ટીએ જોયું કે જ્યારે ચૂંટણી ગામડામાં હોય છે ને તો ઊભા તડા પડી જતા હોય, ગામના અંદર ભાગ પડી જતા હોય છે. એને રોકવા માટે આજે પણ આપણે જોયું કે બે ભાઈઓની લડાઈ હતી, બે વેવાણોની લડાઈ હતી, બાપ દીકરાની લડાઈ હતી. આ તો આ આપણને ધ્યાનમાં આવે એના માટે હતું. બાકી અંદર અંદર કુટુંબમાં અથવા મોહલ્લાઓના વચ્ચે મારા ગામમાં 5 મોહલ્લાના 5 લોકો ઊભા હતા. આ પરિસ્થિતિ ના સર્જાય એના માટે સમરસ ગ્રામની કોન્સેપ્ટ લાવવામાં આવ્યો હતો. અને સમરસ ગ્રામમાં એવું નથી, કેટેગરાઇઝ હતું. 5,000 સુધીની વસ્તીમાં આટલા રૂપિયા મળશે, 5,000થી 15,000 સુધી, 15,000થી 25,000 સુધી. એમાં પણ પાછળથી 2007 પછી ફરીથી એક નવું એડ કરવામાં આવ્યું કે મહિલા જો સમરસ થાય ને તો એને વધારે પૈસા મળશે. એટલે 1 લાખ રૂપિયાથી લઈને તો 16 થી 17 લાખ રૂપિયા સુધી ગ્રામ પંચાયતને પૈસા મળતા હતા જુદી જુદી રીતે. પહેલી વખત થાય તો આટલા પૈસા મળે, બીજી વખતમાં આટલો વધારો થાય, ત્રીજી વખત, ચોથી વખત. એટલે જે ટોટલ જોઈએ ને ક્રમશઃ 1 લાખથી લઈને 16 લાખ સુધીના મળતા હતા. આના સિવાય જે આપણે કીધું ને કે શહેરને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે છે એ ગામડાને નથી મળતું, એ પણ અત્યારે હાલ ગામડા સુધી ગેસની પાઇપલાઇન, જે લોકો ગામડાના લોકો છે ને જાગૃત થઈ ગયા છે. એ બહાર શહેરમાં આવે છે તો જુઓ છે કે ભાઈ એમને ગેસની પાઇપલાઇનથી મળે છે, તો ત્યાં પણ એક ડિમાન્ડ આવવા માંડી છે. અને મહેસાણા આજુબાજુના અથવા ગાંધીનગર આજુબાજુના ગામડા પણ ગેસથી પાઇપલાઇનથી ગેસ એમને મળવા માંડ્યો છે. એટલે અત્યારે હાલ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ લોકો કરતા થયા છે ને એના માધ્યમથી લોકોને મેક્સિમમ ફાયદો મળે એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર કટિબદ્ધ છે ને પ્રયત્નશીલ પણ છે. આના સિવાય જીગરભાઈ એક બીજી વાત કહીશ કે ફોરેનમાં રહેતા લોકો જે ગામડામાંથી શહેરમાં તો આવ્યા પણ કદાચ એમના છોકરાઓ અથવા કોઈ સગા બહાર ગયા તો એમના નામે ગામના અંદર પાયાની જે વિજયભાઈ રૂપાણી એક સ્કીમ લાવ્યા હતા કે જેને પણ પોતાના ગામમાં જે પણ ફેસિલિટીઝ ઊભી કરવી હોય તો પોતાના બાપ દાદાના નામે 80-20 કે 60-40 કે એક સ્કીમ હતી. એના થકી ત્યાં ગામના અંદર જે તે દાખલા તરીકે કોમ્યુનિટી હોલ હોય તો એ કોમ્યુનિટી હોલની ફેસિલિટી પણ ત્યાં આગળ ઉપલબ્ધ થાય. રમતનું મેદાન આપણે જે સ્ટાર્ટિંગમાં વાત કરી કે જે આ લોકોને ટ્રેનિંગ આપવાની, તો ટ્રેનિંગ આપવા માટે આખી એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ તો ચૂંટાયેલા પદાધિકારીઓ છે, બાકી ભારતીય જનતા પાર્ટી તો પોતાના કાર્યકર્તાઓને પણ ટ્રેનિંગનો એક આખો સેલ ઊભો કરેલો છે. તમે ખૂબ સરસ વાત કરી. વિજય રૂપાણીનો ઉલ્લેખ કરીને આપણે જે સ્કીમની વાત કરી છે, જે યોજનાની આપણે વાત કરી છે, જી, પણ કેટલા પ્રમાણમાં સાર્થક થયું એ બી તો હિસાબ જોઈશે. કારણ કે સ્કીમ 100% સારી હતી ગામના વિકાસ માટે, ખુદ કોઈ સહભાગી બને ફોરેન ગયા પછી, પણ બહુ ઓછું એવું બનતું હોય છે. જેટલા યુવાઓ જતા રહે છે એ લોકો પાછા આવતા નથી ને આવે છે તો પોતાના ગામના વિકાસમાં એ લોકો, અને આપણે એમને કમ્પલસરી પણ ના કહી શકીએ, નંબર 1. અને બીજો સવાલ જોડે જોડે
તમે સૌ જાણતા હશો કે આપણે સૌને ખબર છે કે જે રીતે શરૂઆતના સમયમાં તમામ એમપીને એક ગામ ખરીદવા માટેની વાત કરવામાં આવી હતી કે આ ગામની જવાબદારી જે તે વ્યક્તિ ઉપાડશે. સેલિબ્રિટીઓ પણ હતા, એમપીસ પણ હતા અને 2014-15ના સમયગાળામાં એ બહુ આવ્યું કે આ ગામની જવાબદારી 100 એમપી લેશે, 100 MLA લેશે, કોઈ સેલિબ્રિટી લેશે. પણ પછી એ વાત આગળ નથી વધી. એ ગામનો વિકાસ થયો કે ન થયો, કેટલું ફંડિંગ તેમને કર્યું, ત્યાંની વ્યવસ્થા કેટલી જળવાઈ, અને એટલે જ આજની તારીખે શહેર અને ગામ આપણે હંમેશા અલગ કરીને જોવું પડે છે. તરુણભાઈ, સહેમત છો કે કેમ? ના, એ આપે જે કીધું ને ખરીદવાનું ને, એનું નામ હતું એમપી જે હોય ને એ ગામ દત્તક લેશે. દત્તક લેશે એટલે જવાબદારી. બરાબર, હા, જવાબદારી લેશે. ઘણા બધા એમપીઓએ ઇન્ટરેસ્ટથી, દાખલા તરીકે હું ગાંધીનગરમાં રહું છું, ગાંધીનગર જિલ્લાનું સારામાં સારું ડેવલપ થયેલું ગામ અમિતભાઈ શાહે રૂપાલ ગામનું જે દત્તક લીધેલું, અત્યારે હાલ તમે જુઓ, રૂપાલ હું 10 વર્ષ પહેલા ગયો હતો અને હમણાં એક કાર્યક્રમમાં ગયો હતો, આપણને એવું લાગે કે આ રૂપાલ છે જ નહીં, એટલું બધું ત્યાં ડેવલપ થઈ ગયું છે. જેટલા પ્રમાણમાં દત્તક લેવામાં આવ્યા હતા એટલા પ્રમાણમાં એટલા એમપીસ કે એટલા આગેવાનોએ મુલાકાત લીધી ખરા, અને દરેક ગામનો એવો વિકાસ થયો. અમિત શાહની વાત સ્વાભાવિક છે, અલગ છે, એ બી એક જરૂરી છે ને સમજવું. આપણે કોઈ વિરોધ નથી કરી રહ્યા, પણ આપણે ઈચ્છીએ છીએ કે વિકાસ એટલે થાય કારણ કે વાસ્તવમાં લોકો ત્યાં જાય, એની જવાબદારી લે અને સમજે કે અહીંયા ડિજિટલ એજ્યુકેશન, અહીંયા સ્કૂલો માટેની વ્યવસ્થા, અહીંયા રોડ રસ્તા, ગટર પાણી જેવી સુવિધાઓ દરેક ગામમાં થવી જરૂરી છે. ના જીગરભાઈ, છે જ ઘણા બધા. એ ઓછામાં 2 થી 3 એમપી, દાખલા તરીકે આપણા અમદાવાદના એમપી જે હતા કિરીટભાઈએ 3 ગામ ટોટલ, એમની 3 ટર્મમાં 3 ગામ એમને દત્તક લઈ અને એને પેલા કર્યા હતા, ડેવલપ કર્યા છે. અને આના અંદર મોસ્ટલી આપણે જોઈએ ને તો વર્ષોથી, જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ને ત્યારથી બેઝિક એક જરૂરિયાત શું હોય ગામડાની, રોડ સારો હોય ગામ સુધી પહોંચવાનો. તો એ આખા ભારતમાં આપણે ફરીએ તો સારામાં સારા રોડ ગ્રામ્ય લેવલે ગુજરાતમાં છે. પછી એ કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી બનાવ્યા, ગુજરાત સરકારની ગ્રાન્ટમાંથી બનાવ્યા. બીજી ફેસિલિટીઝ જરૂરી છે, સ્કૂલ અને હોસ્પિટલ. આ 3 પાયાની જે જરૂરિયાત છે ને એ સારામાં સારી દરેક જગ્યાએ, મોસ્ટલી કોઈ જગ્યાએ તકલીફ છે નહીં, એ બધી સુપેરે દરેક ગ્રામજનોને મળી રહી છે. અને ટ્રેનિંગ આપવાની જે આપણે વાત કરી હતી ને, તો એના અંદર એના માધ્યમથી જે એક બીજી સ્કીમ ચાલુ કરી હતી ગ્રામસભા, કે જે અમુક દેશી મહેસાણાની ભાષામાં એવું કે કુરડીમ ગોળ ભાગવાની સિસ્ટમ હતી, એ રોકાય એના માટે ગ્રામસભાની એક ફોર્મેશન થાય અને અમુક જે નિર્ણયો હોય એ ગ્રામસભા થ્રુ લેવા એ કમ્પલસરી હોય છે. એટલે આ બધું ટ્રાન્સપરન્સીથી સારી રીતે ગામની, અને આપ દરેકને ખબર છે 2014 પછી નરેન્દ્રભાઈ મોદી PM બન્યા, પ્રાઇમ મિનિસ્ટર, એના પછી એમને સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું અને જે તે જગ્યાએ જે લોકલ જરૂરિયાત હોય ને એને પ્રાધાન્ય મળે એના માટે થઈ અને ભાર મૂકવામાં આવ્યો. 2014 પહેલા બી ગ્રામ પંચાયતોની ચૂંટણી તો થઈ જ રહી હતી ને, વિકેન્દ્રીકરણ પછી જ થયું એવું બી તો નહીં કહી શકાય. ના, પહેલા કેન્દ્રીકરણ હતું, ત્યાંથી તમે જુઓ ને તો જિલ્લા પંચાયતમાંથી ડિસિઝન લેવામાં આવે. ચલો ઠીક છે, આના પર બી આપણે આગળ વધીએ. મુકેશભાઈ, તમને ઘણી બધી વાત કરવી છે, પરંતુ પહેલો પ્રશ્ન એ જ કહેવા માંગીશ કે જે રીતે તરુણભાઈનું કહેવું છે કે વ્યવસ્થાના ભાગરૂપે જે આખી સિસ્ટમ આપણી હતી 2014 પછી ગ્રામ પંચાયતો માટે બદલાઈ છે. સહેમત છો આપ મુકેશભાઈ? જીગરભાઈ, આમાં એવું છે, સૌ પ્રથમ તો જે તરુણભાઈની કહેવાની વાત છે ને એ પ્રમાણે 2014 પછી ભારત દેશ શરૂ થયો. બાકી ભારત દેશમાં માટી હતી ચારે બાજુ. 14 પછી જ આપણો દેશ શરૂ થયો, 14 પછી પંચાયતી રાજ શરૂ થયા અને 14 પછી સરપંચો, ધારાસભ્યો, MLA, MP બધું 14 પછી થયું. આવી ખોટી ભ્રામક વાતો શું કરવાની મને ખબર નથી પડતી. આપણે રાજ સત્તામાં છીએ, કઈ વાંધો નહીં, સત્તા ભોગવવી એનો વાંધો નહીં, પણ ક્રિટિસાઇઝ અને મેં જ કર્યું આ વાતને કોઈ તથ્ય નથી. આ આઝાદી પછીથી પંચાયતી રાજ ચાલે છે. અને તમે જો બહુ એવી વાત કરતા હોય, હમણાં એક કહેતા હતા કે દરેક જગ્યાએ સુવિધા પહોંચી ગઈ છે. સાહેબ, આજે પણ ગામડે ગામડે કેટલી જગ્યાએ પ્રસૂતિની બહેનોને જોડીમાં નાખીને લઈ જવી પડે છે. આ તમારા મીડિયાના માધ્યમથી મેં જોયું છે. કેટલી જગ્યાએ પાણી નથી, ખાલી પાઇપલાઈનો નાખી, આ મેં તમારા માધ્યમથી જોયું છે. અને છતાંય એ ભાઈ આટલી બધી ગુણમાંગો મારે છે. હું કહું છું વાત સાચી છે કે તમે 70% ગુજરાતનું કામ ગામડાઓમાં થયું હોય તો 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. અને જો આટલું જ કરવાનું ન હતું તો પછી કરવાનું શું હતું મને ખબર નથી પડતી. કામ ગણાવવા કરતા
જે રીતે પંચાયતની ચૂંટણી અત્યારે આપી એ કેટલી મોડી આપી, કયા કારણથી આપી છે એ રજૂ કરો પહેલા. કારણ કે જે રીતે કોંગ્રેસ પક્ષ અને આગેવાનો લડાઈ કરતા હતા કે જેની જેટલી વસ્તી હોય એટલી એની ભાગીદારી હોવી જોઈએ, આ બાબતે લડાઈ ચાલતી હતી. અને જે અધિકારી રાજ ગામડાઓમાં હતું, લોકો પરેશાન હતા. આ બધી વાતને ધ્યાનમાં લઈ વિરોધ પક્ષે એની લડાઈ લડી અને છેલ્લે એમને ચૂંટણી આપવી પડી. આ મજબૂરીથી આપવી પડી, બાકી એ ચૂંટણી આપવા ક્યાં તૈયાર હતા તમે સમજો. અને આ પણ જે ચૂંટણીઓ થઈ રહી છે એ ચૂંટણી એની અંદર તમે જુઓ કે જે રીતે સમરસ કરવાની વાત છે, સમરસ કરાય સારી વાત છે, ખર્ચો ઓછો થાય, પણ સાથે સાથે હું એવું ચોક્કસ માનું છું કે ચૂંટણી થાય એટલે લોકશાહી દબે, લોકોને પોતાનો પ્રતિનિધિ એટલે કે સરપંચ ચૂંટવાની તક મળે. હવે સમરસમાં જે રીતે સરકારના ધારાસભ્યો, MP, MLA કે આગેવાન હોય એક પ્રલોભન આપે કે તમારા ગામમાં 25 લાખનો વિકાસ થઈ જશે જો તમે સમરસ કરશો તો. અરે પણ ભાઈ એ વાત 100% સાચી છે કે કરી શકાય, પણ એ જ્યારે ચૂંટણી થાય, પોતાનો પ્રતિનિધિ ચૂંટે પછી તમે ગ્રાન્ટ આપી શકો છો, એવું તો કઈ છે નહીં. તો મુકેશભાઈ, તમને શું લાગે છે કે શું ખૂટી રહ્યું છે, કઈ જગ્યાએ ત્રુટીઓ છે, શેના પર કામ થવું જોઈશે હવે, જેથી કરીને આ ગ્રામનો જોઈએ એવો વિકાસ આપણને પણ ગમે એવો થાય? તમારા મત મુજબ સૌથી પ્રાથમિકતા હવે શું હોવી જોઈએ? એટલે હું એક વાત એ જ કહેવા માંગુ છું. હું પોતે થલતેજ પંચાયતનો સભ્ય હતો, 10 વર્ષ કામ કર્યું પંચાયતમાં અને પછી કોર્પોરેશન લડ્યો. મારી વાત એ છે કે તમે થલતેજ પંચાયત કે સિલજ પંચાયત કે ભારતની વાત ના કરો, ભોપાલ કે ઘુમાની વાત ના કરો. હું વાત કરું છું રાધનપુરની ગામડાઓની, હું વાત કરું છું સૌરાષ્ટ્રના ગામડાઓની, હું વાત કરું છું દાહોદ ને છોટાઉદેપુરના ગામડાઓની. એ જે હાલત છે એ પરાકાષ્ઠાએ છે સાહેબ. આજની તારીખે ત્યાં સુવિધાથી વંચિત છે, 108 જઈ શકે નહીં એવા રસ્તા ત્યાં છે. અને એવા રસ્તા બનેલા છે કે જ્યાં રસ્તાના પૈસા ખવાઈ જાય છે. આપણે જોયું હમણાં બચુભાઈ ખાવડ એમના મંત્રી, એમના છોકરાઓએ પૂરેપૂરા પૈસા લીધા, એક રસ્તો નતો કર્યો. આવી તો અનેક ગામડાઓમાં ફરિયાદ છે મનરેગાના નામે. તો મારું એવું કેવું છે કે જે વસ્તુ કરવાની છે, જે રસ્તા હોય, નળ હોય, ગટર હોય, એ લોકો જ્ઞાતિના દાખલા હોય, 7 એન્ટ્રી પાડવાની હોય, આ બધી જે પ્રાથમિક જે જરૂરિયાતો છે કામની, ખેડૂતોની, કે જ્યારે કંઈક આપત્તિ આવે, વરસાદ વધારે થઈ ગયો હોય ત્યારે સર્વે કરવાની વાત હોય, એવા સમયે એ લોકોએ એવી કામગીરી કરવી જોઈએ કે જેની અંદર ખેડૂતો હોય કે જે પીડિતો હોય, વંચિતો હોય, એ લોકોને કઈ પ્રોબ્લેમ ના થાય. એનું નામ સરપંચ, એનું નામ સભ્ય અને એનું નામ ગામડું કહેવાય. બાકી તમે થલતેજની આજુબાજુ કે અમદાવાદની આજુબાજુના ગામડાની વાત કરતા હોય એ તો શહેરીકરણ થયું છે અને લોકોનો વિકાસ થયો છે. આખી ઠીક છે મુકેશભાઈ, તમારી પાસે આવું છું. જી આવું છું, થોડી વારમાં આવું છું. મુકેશભાઈ, તરુણભાઈ તમને પૂછ્યું છે એને પહેલા હું રીબાબેનને પૂછવા માંગીશ. રીબાબેન, હવે વાત એમ છે કે ગામડાઓની આપણે જ્યારે વાત કરતા હોઈએ તો સ્વાભાવિક રીતે ધીરે ધીરે વિકાસ થઈ રહ્યો છે, પણ છતાં પણ આપણે જોઈએ છે કે ગામડાઓની મહિલાઓ માટે જોઈએ એવી વ્યવસ્થા હજુ કમ્પેરેટિવલી નથી ઊભી થઈ. હું કમ્પેરેટિવલી આજે આ ડિબેટમાં એટલા માટે વારંવાર ઉપયોગ કરીશ આ શબ્દોનો, કારણ કે હું ચાહું છું કે શહેરોમાં જે છે, ગામડાઓથી લોકો છોડીને શહેરોમાં જાય છે, વધારે ડેવલપ રાજ્યોમાં જાય છે અથવા વિદેશમાં જતા રહે છે. આ સારું યુવા માળખું, પોટેન્શિયલ જેની પાસે છે, એ પોતાના સ્થાનિક વાતાવરણને વારંવાર મૂકીને આગળ વધે છે. એનું સૌથી પ્રાથમિક કારણ આપણે સૌ માનીએ છીએ કે એ જોઈએ એવી ઓપોર્ચ્યુનિટીનો અભાવ હોય છે. તો એ તમામ ગામડાઓમાં ખાસ કરીને હવે મહિલાઓ પણ શિક્ષણને લઈને ખૂબ આગળ વધી છે, વધારે કોન્શિયસ થઈ છે, કામકાજને લઈને પણ પુરુષ સમોવડી કહેવાય છે. તો શું તમને લાગે છે કે એમની સેફટીને લઈને, એમના વિકાસને લઈને, એમને જોઈતા ફિલ્ડ પર શું અને કેવી રીતે કામ થવું જોઈએ જેથી કરીને ગ્રામ પંચાયતની મહિલા પણ પોતે પોતાના પગ પર ઊભી રહી અને એક નવું ઉદાહરણ આપી શકે? જીજીગર, બિલકુલ સાચો મુદ્દો છે આપનો, પરંતુ આપને જણાવું કે જ્યારે મહિલા ચૂંટાઈને સરપંચ પણ બને છે તો હજી આપણી માનસિકતા તો એ જ છે કે એનું બેકસીટ જે ડ્રાઇવિંગ છે એના પતિ કરતા હોય મોટા ભાગે, તમને કહું. અને આ વાત ઘણીવાર પકડાય છે. અરે અમદાવાદ કોર્પોરેશનમાં પણ આમ વચ્ચે તમે જોતા બેનનું આવ્યું હતું કે જેમના પતિ કહી શકાય કે બેકસીટ ડ્રાઇવિંગ કરી અને બધી વસ્તુમાં મગજમારી કરતા હતા. એટલે એવું નથી હજી આપણે, કારણ કે માનસિકતા થોડી એવી છે. અને ગામડાઓમાં તો ખાસ હોય કે સ્ત્રીઓ શું શાસન કરી જાણે. એટલે શાસન વ્યવસ્થાની વાત હોય કે સરપંચની વાત હોય તો પહેલો મુદ્દો તો બેકસીટ ડ્રાઇવિંગનો આવે છે. બીજો પ્રશ્ન આપે કર્યો કે સલામતી, તો એ વસ્તુ છે કે હું અહીંયા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો ખૂબ ખૂબ આભાર માનું
કે શૌચાલયો ખૂબ બનાવ્યા એમણે, શૌચાલયો માટે એમણે ખૂબ ફંડિંગ પણ કર્યું, અને તમે જો કે એના પર આખી પિક્ચર પણ બની અક્ષય કુમારની, તમને બી ખ્યાલ હશે. એટલે કહી શકાય કે આ અંગે જાગૃતિ લાવવામાં આવી, અને ક્યાંક કહી શકાય કે શૌચાલયો ઘણા બનાવવામાં આવ્યા. કારણ કે આમાં એવું થતું હતું ભૂતકાળમાં કે શૌચાલય રાત્રે સ્ત્રીઓ મોટાભાગે બહાર જતી, એટલે અસલામતીનો મુદ્દો સૌથી પહેલો આવતો હતો. એટલે સ્વચ્છતા અને સાથે અસલામતી આ બંને આવતું હતું. જો કે શૌચાલયને લઈને તો સ્વાભાવિક છે, આપણે સૌ જાણીએ છીએ કે એની તો અલગ રીતે કામ થયું છે, એના પર ઘણી બધી જગ્યાએ અલગ અલગ જાહેરાતો થઈ છે, એને સ્પેસિફિકલી હાઇલાઇટ કરીને એને એ કામ પર ધ્યાન આપવામાં આવ્યું છે, જેથી કરીને ગામડાકીય ધોરણે એ મહિલાઓ કે જે પણ લોકો છે એ લોકોને તકલીફ ના પડે. જી બિલકુલ સાચી વાત છે આપણી, પરંતુ હજી પણ તમે જો કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો જે હોય છે એ નથી બિલકુલ વ્યવસ્થિત. તમે જુઓ કે એમાં ગંદકી પણ હોય છે, એમાં જે ફેસિલિટી હોય છે એ પણ નથી હોતી. જે મુકેશભાઈએ કહ્યું વાત હું ફરી દોહરાવું છું કે આજે તમે જો કે દાહોદ જિલ્લાના અને છેવાડાના જે ગામડાઓ છે ત્યાં મહિલાઓની સ્થિતિ એ છે કે એમને ડિલિવરી માટે પણ તમે જો તો લઈ જવી પડે, તે જોડીમાં ઉચકીને લઈ જવી પડે છે. મૃતદેહોને પણ લઈ જવા પડે તો જોડીમાં ઉચકીને લઈ જવા પડે છે. એટલે હજી છેવાડાના જે ગામો છે, અને એમાં હું કોઈ સરકારનો દોષ દેતી નથી, એનું કારણ છે કે આ વસ્તુ ટાઈમ માંગી લેતી વસ્તુ છે. કેમ કે વર્ષોથી તમે પહોંચી ના શક્યા ખૂબ સરસ વાત કરી તમે, ખૂબ સરસ વાત કરી. કેટલો ટાઈમ તમને લાગે છે રીમાબેન? ટાઈમ તો હવે કેવું છે કે મારે એટલે પૂછવું છે કારણ કે આપણે, હું એવું નથી કહેતો કે આટલા ટાઈમમાં 100% કામ થઈ જવું જોઈએ, પણ છતાં પણ પરંતુ તમે જો જ્યોતિ ગ્રામ યોજના પણ થઈ છે, હું કોઈ ભાજપની કોંગ્રેસની કહી શકે કે સ્પોક પર્સન નથી, પરંતુ જે મેં જોયું છે એ પ્રમાણે હું કહું છું કે ફંડિંગ તો કરવામાં આવે છે, નથી કરવામાં આવતું નહીં, પરંતુ હમણાં તમે જો કે મનરેગા યોજનામાં બચુ ખાબડના જે કહી શકાય ભત્રીજા બાણિયા એમના દીકરા બધા ખાઈ ગયા, બધાએ મળીને ખાધું, તમે જોયું. એટલે આમાં વસ્તુ એ જ થાય છે, રાજીવ ગાંધીના વખતે કહેવામાં આવતું કે ભાઈ 1 રૂપિયામાંથી તમે જુઓ કે પ્રજા સુધી કેટલા પહોંચે છે, બહુ જાણીતી ઉક્તિ છે. એટલે હું એ જ કહેવા માંગુ છું કે વારનો પ્રશ્ન જીગર મારો આ જ છે કે ફંડિંગ થાય, પરંતુ ત્યાં ક્યાં પહોંચે. તમે જો કે રોડ બન્યા જ નહોતા, એના નામે તમે જો કે 300 કરોડ સુધીની કહી શકાય કે ફંડિંગો તમે જો કે ક્યાંક ને ક્યાંક વપરાઈ ગયું, 3 કરોડ, ક્યાંક 2 લાખ, ક્યાંક 2.5 લાખ, એટલાથી શરૂઆત થઈ હતી. કારણ કે આખો તમે જો કે દરરોજના દરરોજ ડેટા આવે છે એના, કે જે આપણે પ્રસ્તુત અહીં કરી ન શકીએ. એટલે આ પ્રકારે તમે જો કે રૂપિયા તો ખાઈ જવામાં આવે છે. કેમ કે આ મનરેગા યોજના એટલે તમને ખબર છે કે સાવ ગરીબો ખરેખર કે એમના માટે છે કે જે લોકો નદીઓ ખોદે કે ક્યાંક આ રોડ બનાવે, રોડ રસ્તા બનાવે, કે એમને દરરોજનું દરરોજ જે કહી શકાય કે સામાન્ય, બિલકુલ સામાન્ય કે ઇન્કમ ઊભી થાય એમની, અને એમનો કહી શકાય કે 2 ટાઈમની રોટલી જેમ તેમ મળી શકે એમને, એ આશયથી સરકારે ઊભી કરી હતી. પરંતુ તમે જો કે એની શું હાલત કરી નાખવામાં આવી છે. એટલે ભ્રષ્ટાચાર જે છે એ કહી શકાય કે શિષ્ટાચાર બની ગયો છે, અને છેક છેવાડાના ગામો સુધી પ્રસરી ગયો છે. એટલે પહેલા તો ભ્રષ્ટાચાર પર કંટ્રોલ નહીં આવે ત્યાં એટલી વાર લાગવાની છે જીગર. એક સીધી વાત છે કે આપણે જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ મારો આ જ છે આપણા જે ચર્ચાના અંતે, કે જ્યાં સુધી ભ્રષ્ટાચારનો અંત નહીં આવે ત્યાં સુધી એ છેવાડાના ગામો સુધી આ સેવાઓ નહીં પહોંચે. એક સીધી વાત છે. કેમ કે તમે મનરેગા એક કૌભાંડમાંથી લઈ શકો છો કે રોડ રસ્તાઓ ક્યાં બન્યા છે, તલાવડીઓ ક્યાં બની છે. ચોમાસું હોય ત્યારે તમને એક ઉદાહરણ આપું કે ગામડાઓ જે છે એમાં તમે વિકાસના નામે આજે જો કે કોસો હતા જે પાણી કહી શકાય કે જે ચોમાસામાં જતા રહે, એના બદલે આજે તમે ગામડાઓમાં પાણી ઘૂસી જાય છે. શહેરોમાં તો તમે જો કે હાલત ખરાબ હોય છે, પણ ગામડાઓની પણ ખરાબ થઈ ગઈ, કેમ કે વેણો બધા કહી શકાય કે પૂરી દેવામાં આવ્યા છે. એટલે આ વિકાસ નહીં, અમુક જગ્યાએ હવે વિનાશ હોય છે. આમાં હું કોઈને કોઈ ટીકા કરતી નથી, જે વાસ્તવિકતા છે એની હું વાત કરી રહી છું. બિલકુલ બિલકુલ. તરુણભાઈ, હવે આપણે સમજવાની કોશિશ એ કરીએ કે અત્યારે કોઈ પણ પક્ષી વાત હતી. હા મુકેશભાઈ. જીગરભાઈ, હા, મને તમે એક પ્રશ્ન પૂછો, મારે જવાબ આપવો છે, કારણ કે મારે રિવ્યુ કરવું છે એક પ્રોગ્રામમાં છે એટલા. હાજી જણાવશો. ના તમે જતા નહીં, મને સાંભળીને જજો હા, નહીં તો પાછળ પહેલા બોલવું પડશે. મને વધારે ગમશે કે આ સમ ગ્રાઉન્ડ લેવલ પર જો કોંગ્રેસ ભાજપનો આવી ગયો તો આપણી વિકાસની એક અલગ જ નવી દિશા થશે. શું કહી રહ્યા હતા મુકેશભાઈ આપ? મારું એવું કેવું છે, જે હમણાં રીનાબેન વાત કરતા હતા ને રીનાબેન, કે ટાઈમ લાગશે, તો મારું એવું કેવું છે કે રીનાબેન, મારી વાત સાંભળો એક મિનિટ. રીનાબેન 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. મને એમ થાય કે રીનાબેન તમારા જેવા જો મહિલા મુખ્યપ્રધાન થાય ને તો કદાચ આ ગામડાની અંદર વિકાસ ઝંખી રહેલી પ્રજાને મનમાં શાંતિ થશે. કારણ કે હમણાં હું સૌરાષ્ટ્રમાં જઈને આવ્યો છું, લગભગ 4 દિવસ અંતરિયાળ ગામડામાં હતો, કે મેઇન રોડ થી અંદરના ગામમાં જવું હોય ને તો તમારી ગાડીના ટાયર સારા હોય તો જ જઈ શકો, નકર તમે ન જઈ શકો. આ પરિસ્થિતિ છે. અને મેઇન રોડ નો વિકાસ એ વિકાસ નથી. તમે જે આરોગ્યની વાત કરી એની સાથે હું 100% સંમત છું કે અમુક મોટા પ્લેસ ઉપર છે. ધારો કે સૌરાષ્ટ્રનું ગારિયાધાર હોય તો ત્યાં છે, પણ ત્યાંના બીજા નાના ગામડાઓ છે જે 20 કિલોમીટર, 10 કિલોમીટર, 15 કિલોમીટર દૂર છે, ત્યાં એવી કોઈ સુવિધા નથી. અને જે તલાટીઓ, મામલતદાર એ લોકોનો જે ભ્રષ્ટાચાર છે, સાહેબ ભાવનગરમાં તો મેં નામ સાથે એ અધિકારીને ફોન કરીને કીધું કે તમે આ પ્રકારનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છો જીઆઈડીસી માં,
આ વાત મેં કરી છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યાં સુધી સરકાર પોતાનો દંડો અધિકારીઓ ઉપર નહીં રાખે ત્યાં સુધી સુધારો નહીં આવે. બિલકુલ બિલકુલ મુકેશભાઈ. મુકેશભાઈ આવું છું તેના પર. હવે તરુણભાઈ, સવાલ એ છે કે સરકાર ફંડ આપે છે, બજેટમાં કરોડો અરબોના આંકડા હોય છે, સરકાર ફંડ ડિક્લેર કરે છે, એનો મતલબ આપણે વગર જતા રહે. નહીં, ના પાડી દે પણ એમને. આપણી ઓડિયન્સ છે ને, TV 13 ની ઓડિયન્સ છે ને, મુકેશભાઈ આઈ ગેસ કઈ ગયા નથી, હમણાં આવશે પાછા. પરંતુ તરુણભાઈ, ખૂબ સરસ વાત છે કે સરકારની એફર્ટ છે, ફંડિંગ થઈ રહ્યા છે, યોજનાઓ થઈ રહી છે, જાહેરાતો થઈ રહી છે, ના નથી. પણ એ વાત તો તમે પણ સ્વીકારશો ને કે ગ્રાઉન્ડ લેવલ પર એના એક્ઝિક્યુશનની વાત આવે છે તો ક્યાં કેવી રીતે ફંડનો ઉપયોગ કોના માટે કેટલા પ્રમાણમાં કેટલા સમયની અંદર કરવામાં આવ્યો એને લઈને પ્રશ્નો વર્ષોથી થઈ રહ્યા છે અને ત્યાં હરીફરીને વાત ભ્રષ્ટાચાર પર જ આવે છે. આ એક મોટું ચેલેન્જ નથી લાગતું તમને આપણા રાજ્ય માટે, તરુણભાઈ? જીગરભાઈ, આમાં કેવું છે, આ જે કોંગ્રેસે કર્યું ને ત્યારે હાલ જૂઠ બોલો જોરસે બોલો વાર્તા કરીને જતા નહીં, રહ્યા. એમને કીધું એટલે નહીં, આપણે સૌ જાણીએ છીએ. તમે સાંભળો, એમને કીધું કે મેં એવું કહ્યું છે 2014 પછી જ ભારત દેશ આઝાદ થયો. મેં એવું નથી કહ્યું. સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું, યોગ્ય જગ્યાએ લોકલ જગ્યાએ જેની જે જરૂરિયાત છે ને એ પ્રકારનો વિકાસ થાય એના માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી. 20,000 ગામડામાં લાઇટ નથી પહોંચી. શું કરતા હતા એ લોકો 1947 થી 2004 સુધી 99 સુધી એ લોકો હતા. 20,000 ગામડામાં લાઇટ નથી પહોંચી. ઘણા બધા ગામડા એવા હતા ત્યાં રોડ નહોતા પહોંચ્યા. રોડ પહોંચાડ્યા છે, લાઇટ પહોંચાડી છે, નળ સે જલ. ક્યાંક એવું કહી શકાય કે 2-5% અથવા 2-5 જગ્યાએ જે ટેકનોલોજીના માધ્યમથી બહાર આવે છે કે ભાઈ આ નથી થયું. આ વસ્તુ પણ એ ભારતીય જનતા પાર્ટી પોતે જ અને યોગ્ય જે ગુનેગારો હોય છે ને એને પકડવામાં પણ આવે છે. અત્યારે વારંવાર એક પૂર્વ મંત્રીની વાત કરવામાં આવી કે એમના છોકરાઓએ કર્યું, ભત્રીજાઓએ કર્યું, પણ એનું મૂળ ક્યાં છે? એનું મૂળ તો વિપક્ષ જ છે. મનરેગા બનાવવામાં જ શેના માટે આવી હતી? 1 રૂપિયો નીકળે છે તો 85 પૈસા ખવાઈ જાય છે, 15 પૈસા જાય છે. એ રોકવા માટે DTH, ડાયરેક્ટ ટુ જે કહેવાય ને ખાતામાં બેનિફિટ મળે એના માટેની વ્યવસ્થા પણ નરેન્દ્રભાઈ મોદીએ ગોઠવી છે. આના અંદર DBT ના માધ્યમથી જે લાભ પહોંચાડવામાં 1 રૂપિયો મતલબ 1 રૂપિયો પૂરેપૂરો, 99 પૈસા પણ નહીં. આ બધી વ્યવસ્થા જ્યાં મન હોય ને, આપણે ગુજરાતીમાં કહીએ તો મન હોય તો માળવે જાય. એમના મનમાં પિક્ચર ક્લિયર છે કે એમને શું કરવું છે અને એમના ઉપર કોઈ પણ વિપક્ષનો કોઈ પણ નેતા પણ એમના ઉપર કોઈ બ્લેમ ના કરી શકે. આજ સુધી કોઈ ભ્રષ્ટાચારનો આરોપ નરેન્દ્રભાઈ મોદી ઉપર આવ્યો નથી. ઠીક છે, હું તમારી વાતથી સહેમત છું, પણ આપણે આને પ્રેક્ટિકલી સમજીએ. અહીંયા કોઈ સરકાર વિરુદ્ધ કે સરકારની ફેવરની વાત નથી. આપણે સમજીએ કે શું અહીંયા થઈ રહ્યું છે. આપણે ઓડિયન્સને સમજાવીએ કે માન લો કે તમે જે કીધું કે પહેલા આ વિકેન્દ્રીકરણ નહોતું અથવા પહેલા આટલા પ્રમાણમાં કામ નતા હતા. માની લો કે પહેલાની સરકારે માત્ર 20% જેટલા ગ્રામ પંચાયતોમાં કામ થવા દીધા છે કે કર્યા છે. ઠીક છે, એ 20 નો આંકડો હવે સીધો 60 સુધી પહોંચી ગયો. આપણે સ્વીકારવું પડશે ને કે 40% ગ્રામ પંચાયત એટલે હજારો ગામમાં એવું છે જ્યાં પ્રાથમિક સુવિધાઓને લઈને હજી પડકારો છે. કારણો હશે અને એટલા માટે મેં રીવાબેનને પૂછ્યું કે કેટલો સમય, કારણ કે આપની પાસે 30 વર્ષનો સમય રહ્યો છે. જીગરભાઈ, આમાં વિષય તમે આ છેવાડાના જે 7 કોસ્ટલ, આપણો કોસ્ટલ ના કહેવાય પણ બેલ્ટ છે ને, જે આદિવાસી વિસ્તાર 7 જિલ્લા છે ગુજરાતના અડતા, એ 7 જિલ્લામાં ઘણી વખત મારે જવાન થાય છે. એક ગ્રામ પંચાયત જે હોય ને તો એના અંદર 200 ઘર હોય તો 200 ઘરના અંદર 5 ઘર આ બાજુ આ ડુંગરા ઉપર હોય, 5 ઘર પેલા ડુંગરા ઉપર હોય. એ દરેક જગ્યાએ રસ્તો પહોંચાડવો, લાઇટ પહોંચી છે, દરેક જગ્યાએ રસ્તો પહોંચાડવો એ શક્ય નથી. શક્ય જ નથી. કોઈ પણ સરકાર હોય, હું ખાલી એમ કહું કે 20 વર્ષે થઈ જશે, એ વાત બિલકુલ વાહિયાત છે. ખૂબ સરસ, મને બહુ ગમ્યું તમે આ ફ્રેન્ડલી કીધું. હવે કેમ નથી મારે સમજવું છે ખાલી. અરે ડુંગરા ઉપર 5 મકાન હોય, ચલો એ તો એક્સેપ્શનલ કેસ છે. ત્યાંથી જ એ લાવવાની જે વાત છે ને, જે આ જોડીમાં નાખી અને મૃતદેહની રીનાબેને વાત કરી, જે સગર્ભા મહિલાની વાત કરી, આના અંદર આપ મીડિયાના માણસ છો, આપ ત્યાં આગળ જઈને ચેક કરો ને તો એ પરિસ્થિતિ એ જ હોય. ગામ સુધી તો જતો જ હોય રસ્તો, ગ્રામ પંચાયત સુધી રસ્તો જતો હોય. 2 લાખ ગામના અંદર નેટવર્કનો, ઇન્ટરનેટની વ્યવસ્થા ત્યાં પહોંચી છે. માણસને શહેરમાં જવું ના પડે. કોઈ એના જમીનનું કાગળિયું, એના ઘરનું કાગળિયું જોઈતું હોય તો ગ્રામ પંચાયતમાં મળી જાય. આ વ્યવસ્થા આખા ભારતમાં ગોઠવવામાં આવી છે. અને 108, એમને 108 ની નામ દીધું હતું. 108 કેવી રીતે, કોને કરી? એ ભારતીય જનતા પાર્ટીના વિઝનરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કારણે 108 બોલતા થયા. 108 શહેરના અંદર 10 મિનિટ, 8 થી 10 મિનિટના અંદર પહોંચે છે. ક્યાંક નથી પહોંચતી.
બીજા ગુજરાતના બાજુના રાજ્યો આપી જ્યાં- પડશે ને તરુણભાઈ, 108 ક્રેડિટ તો આપી પડશે ને કોંગ્રેસે, જે ટાઈમમાં શરૂ થઈ ત્યારથી લઈને. વિષય એ જ છે કે જ્યાં સુધી એ એવું કહે છે કે આટલા સુધી જ આવે છે, એટલા સુધી તો જાય છે ને. પહેલા એવું છેક શહેર સુધી લઈ જવા પડતા હતા. આ બધી વ્યવસ્થા જે પોઝિટિવ વસ્તુ છે એને એપ્રિશિએટ કરવી જોઈએ, અને જ્યાં ત્રુટી છે, વિપક્ષનું કામ છે ત્રુટી હોય એ બતાવવું જોઈએ. ખાલી મીડિયા ટીવી આગળ આવીને બૂમો પાડવાથી મતલબ નથી. દરેક 10 માધ્યમથી ગુજરાત સરકાર અને 14 માધ્યમથી કેન્દ્ર સરકાર કનેક્ટેડ જ છે લોકોથી, સીધા લોકોથી. વિશ્વમાં સૌથી વધારે કોઈ રાજકારણી અથવા રાજકીય નેતા કોઈ લોકો સાથે મેક્સિમમ કનેક્ટેડ હોય ને તો નરેન્દ્રભાઈ મોદી છે. આના અંદર કોઈને પણ વિપક્ષ બી હું તો એવું કહું છું કે ખેલદિલીથી જે ત્રુટી હોય ને બતાવી. એક્ઝેક્ટલી, હું એ ખેલદિલી પર જ આવું છું. તરુણભાઈ, તમને એવું લાગે છે કે જેટલા બી એમપીસી તો ચલો ડ્યુટી વધારે હેવી હોય છે, એ લોકોનું ઓક્યુપન્સી વધારે હોય એટલે એ લોકો કદાચ ડાયરેક્ટ ના આવી શકે, મળી ના શકે વારંવાર, પણ એટલીસ્ટ એમએલએ અને કોર્પોરેટર એમના વિસ્તારમાં આવેલા તમામ ગ્રામ પંચાયતો કે અલગ અલગ ગામની વાત કરીએ તો બને એટલી વધારે મુલાકાત લઈ ત્યાંના પ્રશ્નોને સમજે. ક્યારેક મહિના વર્ષમાં અમુક દિવસે અમુક મહિનાઓમાં અમુક પ્રસંગે લોકોની મુલાકાત લઈ, જે બહુ ઓછું જોવા મળે છે. આ માત્ર ગુજરાતનો નહીં, આખા દેશની સમસ્યા છે. એ એમએલએ અને કોર્પોરેટર છેક છેવાડાના ગામડાઓ સુધી હજી નથી પહોંચી શકતા. આપણે પૂછીશું ને તમામ જગ્યાએ તો એ લોકોને નામ પણ નહીં ખબર હોય કે કોણ કોર્પોરેટર છે કે કોણ એમએલએ છે. એમએલએ સુધા નામ નહીં ખબર હોય. એનું કારણ જ એ છે કે લોકસંપર્કનો જોઈએ એવો અભાવ. તો એ લાગે છે કે એના પર થોડી વધારે પ્રોએક્ટિવલી કામ થાય અને વધારે ઇન્ટરેસ્ટ દાખવવામાં આવે તો આ ગ્રામ પંચાયતોના વિકાસમાં સરકાર ખૂબ મોટો ફાળો ભજવી શકે છે. તરુણભાઈ, એવું નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી આવી ને 95-96માં ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી, પહેલા ભાગીદારીથી, પછી ફૂલ્લી આવ્યું 98 આસપાસ. ત્યારથી જે મિનિસ્ટરો હોય છે ને એના પણ દિવસ ફિક્સ કરી દીધા છે કે ભાઈ સોમવારે આ લોકોને ફરજિયાત બેસવાનું, મંગળવારે આ લોકો મળશે અને એમના માટે બેસવાનું, બુધવારે કેબિનેટ પછી દરેક નેતાએ પોતાના વિસ્તારમાં જતા રહેવાનું. પછી એ એમએલએ હોય, એમપી હોય કે જે તે વિસ્તારનો કોર્પોરેટર હોય, દરેકને ફરજિયાત ઓફિસ ખોલવાની પણ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે. જ્યાં જે માણસે ઓફિસ ના ખોલી હોય તો ભારતીય જનતા પાર્ટી પોતાના કાર્યાલયના અંદર વ્યવસ્થા ગોઠવેલી છે. એટલે આના અંદર આપે જે કીધું ને એ સાચી હકીકત છે કે ચૂંટણી લક્ષી જે વિપક્ષો હતા ને, કે જ્યારે ચૂંટણી આવે ત્યારે આવી જતા હતા, અને ભારતીય જનતા પાર્ટીના અંદર બહુ ઓછા નેતા, હું એવું નથી કહેતો નહીં હોય, એવા નેતાઓ હશે કે ચૂંટાયા પછી નહીં દેખાતા હોય, તો એના અંદર પણ લોકોએ એમને જો યોગ્ય જગ્યાએ, અથવા આજે મેં કીધું ને સરકારના અંદર અથવા ભારતીય જનતા પાર્ટીની પોતાની, અમારા જે પ્રમુખ રહ્યા CR પાટીલજી, એમને પણ એક નંબર જે કહેવાય ને કે દરેક જે સરપંચ હોય કે સભ્ય હોય, તો સરકારની જે સ્કીમ છે ને એને પરકોલેટ ગામ સુધી થાય અને યોગ્ય લાભાર્થીને સરકારની યોગ્ય સ્કીમનો લાભ મળે, એના માટે એક વોટ્સઅપનો નંબર પણ શેર કરવામાં આવ્યો છે કે કોને કઈ સ્કીમ માટે કોણ ઇલિજિબલ થશે. એટલે ખાલી સરકાર અથવા ચૂંટાયેલા પ્રતિનિધિ જ નહીં, પણ ભારતીય જનતા પાર્ટીની જે સંગઠનનું માળખું છે ને એ પણ આના માટે કામ સુપેરે કરી રહ્યું છે. ઠીક છે, એ કદાચ આપને ખબર હશે. હવે સ્વાભાવિક રીતે આપણે પક્ષની ઉપર જવાની કોશિશ કરીએ, કારણ કે આ આપણે જે દ્રશ્યો પણ જોયા છે એમાં સ્પષ્ટ દેખાય છે કે એક અલગ પ્રકારનો સંપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જોવા મળતો હોય છે. અને આઈ એમ શ્યોર કે ત્યાં એવું નહીં હોય, ત્યાં હાર્યા પછી પણ એકબીજાના ઘરે જઈને મીઠાઈઓ પોતે જ ખવડાવતા હોય, જમવાની પ્રથા. ગામડાઓનો માણસ જમીન સાથે જોડાયેલો હોય છે, ખેતીવાડી સાથે જોડાયેલો છે, આત્મીયતા સાથે જોડાયેલો હોય છે. એ લોકો ભેગા થઈને રજૂઆત કરે સરકારને, અથવા એ લોકો ભેગા થઈને કોઈક નવી એફર્ટ કે ઇનિશિયેટ કરે. નથી લાગતું કે ખૂબસૂરત એક ઉદાહરણ આપી શકે એમ છે? ઘણા એવા ગામડા છે જે મેં 2017-18માં જોયા હતા, હું નામ ભૂલી ગયો છું, કે જ્યાં વાઈફાઈની સુવિધાઓ હતી, સ્વચ્છ પાણી હતું, રોડ રસ્તા હતા. તો એ ઉદાહરણ 1ના 2, 2ના 4, 4ના 8 કરીને જો સરપંચો વધારે એક્ટિવ થઈ અને સરકાર સાથે મળી અને જો આ કોશિશ કરે તો એક સરસ મજાનું ઉદાહરણ, કારણ કે ત્યાં યુનિટી ખૂબ સરસ હોય છે, જે મોટાભાગે શહેરમાં નથી જોવા મળતી. નો ડાઉટ એના પ્રશ્નો કંઈક અલગ લેવલના હોય છે, પરંતુ યુનિટીનો સદુપયોગ આપના મત મુજબ કેવી રીતે થવો જોઈએ? બિલકુલ સાચી વાત છે. એ ગામનું નામ મારા અહીંયા છે પણ મોટી નથી જીગર, કે જ્યાં વાઈફાઈ બી છે અને એકદમ કહી શકાય કે આધુનિક એક સુંદર ગામડું છે, પણ નામ તો હું ભૂલી જ ગઈ છું એકચ્યુઅલી. એટલે આવા ગામ બની શકે છે. અને હમણાં તરુણભાઈ બી કહ્યું એમ ગોકુળિયું ગામ યોજના પણ હતી. ખરેખર ગામડાઓ જ્યારે સુંદર હોય છે ત્યારે ગોકુળ જેવા જ ભાસે છે, એટલે સુંદરતા હોવી જોઈએ એક તો એમાં.
અને મને લાગે છે કે વિકાસ શબ્દ જે છે એ થોડો દૂર તો રહેવો જ જોઈએ, કેમ કે વિકાસ તમે જુઓ કે ખરેખર તમને અનુભવના થકી કહું છું હું જીગર, કે વિકાસમાં તમે જુઓ કે વિનાશ ક્યાંક ને ક્યાંક સર્જાય છે, કેમ કે જંગલો કપાય છે, નદીઓ, પહાડો એ બધાની શું હાલત થઈ છે તમે જુઓ. એટલે ગામડાની ખરેખર સુંદરતા હજી પણ જળવાવી જોઈએ તો એની ફેસિલિટી આપો, પરંતુ એમાં સુંદરતા છે એને ખલેલ ના પહોંચાડો. પહેલી વાત તો મને એ લાગે છે કે જે કદાચ કહી શકાય કે તમને વિષય બહાર નહીં લાગતી હોય તો માફ કરજો, પરંતુ મને તો એવું લાગે છે કેમ કે એક દિવસ એવું આવશે જીગર, તમે પોતે જ જોશો કે લોકો વિકાસ હાયા એના નારા લગાવશે, કેમ કે વિકાસથી હવે શું થઈ ગયું છે, વિકાસ માંજ્યો થઈ ગયો છે બધે, એટલે એનાથી નુકસાન વધી ગયું છે આપણું. ઔદ્યોગિકરણની તમે જો કે શહેરોની શું હાલત કરી છે, આજે હવા ઝેરી બની ગઈ છે. ગામડા એટલીસ્ટ થોડા તો શુદ્ધ રહ્યા હશે ને. આકાશમાં તારા તમને દેખાય છે? કેટલા સમય પહેલા તમે જોયા હતા કે જે આકાશમાં કહી શકાય કે આખો જગમગાટ હોય, એ સ્થિતિ નથી જે કદાચ તમને ગામડામાં દૂર સુદૂર જોવા મળે. એટલે પહેલી વાત તો એ છે. બીજું સંપની આપણે વાત કરીએ, બહુ જ ખરેખર સુંદર વાત છે, સાચી વાત છે. હજી પણ તમે જો કે ગામડાઓમાં એવા પ્રસંગ હોય છે કે જેને તરુણભાઈ કહેતા હોય છે કે શું કહેતા હોય છે, ગામ સરણી કે શું કહેતા હોય છે, કંઈક એક શબ્દ હોય છે એના માટે કે જે આખું ગામ સાથે જમે, એક જણે સ્પોન્સર કર્યું હોય. હા, એ શબ્દ મને બી બહુ હા એટલે એ પ્રકારની ત્યાં એક વાતાવરણ તમે જોવા મળે કે આખું ગામ એક સાથે જમતું હોય, તો પણ તમે જો કે અદ્ભુત આયોજન હોય. એટલે આવા જ્યારે સરપંચ બનતા હોય કેટલાક ગામોમાં, ત્યારે સરપંચ તરફથી પણ આવા જમણવારો યોજાતા હોય છે. તમને એ બી કહું, ત્યાં એ વાત બરાબર છે કે પક્ષાપક્ષી નથી, તેમ છતાં એક માનસિકતા તો હોય છે કે કોઈ પણ સરપંચ હોય, દાખલા કે કોઈ જે તે વ્યક્તિ એ ક્યાંક ભાજપ સાથે ક્યાંક કોંગ્રેસ સાથેનું માનસિક જોડાણ હોય છે, અને કોઈક એક પ્રકારનું જોડાણ હોય છે, અને એ પોતે ક્યાંક એવું બને કે સભ્ય પણ હોય જે તે પક્ષના, એવું તો હોય જ છે. તમને એ બી કહું, એટલે તાણાવાળા જે તે પક્ષ સાથે કોઈ પણના જોડાયેલા તો હોય જ છે, લોકોને પણ ખ્યાલ હોય છે કે આ ભાજપના માણસ છે, આ કોંગ્રેસના માણસ છે, એટલે નામ નથી પડતું, પરંતુ ખરેખર પક્ષ તરફથી અને પક્ષની પણ તમે જો કે ક્યાંક જોડાણ તો હોય છે. એક સીધી વાત છે. અને એટલે જ નરેન્દ્ર મોદી સાહેબની કહી શકાય કે ક્યાંક નજર હતી એની પર, અને કહી શકાય કે ઘણા બધા આયોજનો થયા છે, એ પણ આપણે એક્સેપ્ટ કરવું પડે. જનધન ખાતા, જે તરુણભાઈ કહ્યું, જનધન ખાતા યોજના, પછી તમને કહ્યું ઉજ્જવલા યોજના, શૌચાલય યોજના, આ બધા ઘણી બધી યોજનાઓ જે છે. પરંતુ હજી ગામડાઓમાં મેં જે કહ્યું કે સૌથી મોટો પ્રશ્ન હોય, તમે જે આપે કહ્યું મને કે યુવાધન ભાગી જાય છે, તો ખેતી સૌથી મોટો પડકાર હોય તો ખેતી છે. કે ખેતી માટે આજે જો કે સિંચાઈના જળ નથી, આજે પણ આપણે તમે જો વરસાદ આધારિત ખેતી છે ગામડામાં. ખરેખર ખેતી વગર તો તમે જો કે આપણી પોસિબલ જ નથી કે આપણું જીવન પણ, પરંતુ ખેતી હજી પણ તમે જો કે ખેડૂતોના જે ભાવ છે એ બીજા નક્કી કરે છે, વચેટિયા. ખેડૂત પોતે નક્કી નથી કરી શકતો. આજે ખેડૂત નક્કી કરો તો સૌથી મોંઘી વસ્તુ તો ખરેખર અનાજ જ હોવી જોઈએ, કેમ કે એના પર તો આપણું જીવન નિર્વાહ થાય છે. તો એ અનાજ ખરેખર એના પૂરેપૂરું વળતર મળે તો અત્યંત આધુનિક ટેકનોલોજીથી તમે જુઓ કે અત્યારે તો તમે જો કે વિદેશી તમે જો કે ફળ ફૂલ શાક એટલું ધૂમ પ્રમાણમાં ચાલે છે, એ કમાઈ અને તમે ઘણા બધા રૂપિયા કમાઈ શકો. તો ખરેખર યુવાનો ધન ન વેડફવું હોય, શહેરીકરણ તરફ એને મતલબ આવતું જો રોકવું હોય તો સૌથી મોટો રસ્તો તો એ જ છે કે ખેતી અદ્યતન બનવી જોઈએ. ખેતીના કહી શકાય કે ઓર્ગેનિક પર વધુ ભાર મુકાવવો જોઈએ. અને બીજું એમનું જે શોષણ અટકે છે, આ કાયદો સરકારે ખાસ લાવવાની જરૂર છે કે ભાઈ ખેડૂત પોતે જ નક્કી કરશે કે એમનો ભાવ શું છે, બીજા નક્કી નહીં કરે. તમે જે વિકાસની વાત કરી એના પર આપણે આગળ વધીશું. મારે તરુણભાઈને પણ પૂછ્યું છે, પરંતુ દર્શક મિત્રો આ ચર્ચા છડી ચોકમાં રોકાઈશું કે નાનકડા બ્રેક માટે, અને બ્રેક બાદ આપણે સમજીશું આ વિકાસની પરિભાષા ગામડાઓ માટે શું હોઈ શકે, જેનાથી ગામડાનો વ્યક્તિ વાસ્તવમાં તંદુરસ્તીને મહેસૂસ કરી શકે. બ્રેક બાદ સ્વાગત છે સરપંચ રાજ. આજનો વિષય ચર્ચા છેલ્લી ચોકમાં વિકાસને લઈને રીના બ્રહ્મભટ્ટે જે આપણને વાત કરી એને જ આગળ વધારું. તરુણભાઈ, હવે વિકાસને લઈને ક્યાં કહી શકાય કે એક નકારાત્મક વલણ, કારણ કે જે દિશા અમુક જગ્યાએ જોવા મળી છે વિકાસથી, એને લઈને એક થોડી નિરાશા રીના બ્રહ્મભટ્ટ પાસે આપણે જોઈ, પરંતુ એની વ્યાખ્યાને આપણે સમજવાની કોશિશ કરીએ. તરુણભાઈ, નથી એ શક્ય કે વિકાસને કંઈક અલગ દિશામાં ગામડાઓ માટે લઈ જવામાં આવે? જરૂરી છે કે ઝાડપાન કાપવા જ, જરૂરી છે જંગલોનું નિકંદન થવું, એની જગ્યાએ ખેતીલક્ષી જમીનને વધારે વિકસાવી, ખેડૂતો માટે વધારે લાભ આપવા, જે શહેરોમાં શક્ય છે એનાથી બને એટલી કોશિશ કે વ્યવસ્થાઓ ગામડાઓમાં આપી અને ગામડું ગામડું જ રહે, એની સ્વચ્છતા વધારે સુંદર બને અને વધારે વ્યવસ્થા જે શહેરોમાં મળે છે એ મળે,
એ પ્રકારની આપણે ગામડાઓમાં મેટ્રો ના થઈ શકે, BRTS ના થઈ શકે, ઠીક છે, પણ રોડ રસ્તા તો પાકા થઈ શકે. એ જ રીતે જે વ્યવસ્થા છે એને વધારે સુંદર કરીને જો આપવામાં આવે તો ગામડાનો વિકાસ તો થશે જ, પણ સાથે સાથે શહેરીજનો પણ એ ગામડાઓમાં આકર્ષાશે અને વધારે પર્યટકોની એક કહી શકાય કે અવર જવર વધશે, ક્યાંક કહી શકાય કે ઇકોનોમિકલી ઘણો બેનિફિટ થશે. એના પર થવું જોઈએ કામ, તમને લાગે છે? જીગરભાઈ, રીનાબેને વાત કરી, ક્રિટિક્સ મુકેશભાઈ બી કરીને જતા રહ્યા. વિકાસ જે ખરો ને, વિકાસની રાજકારણની અંદર આપ જુઓ ને તો વિકાસના નામે વોટ માગ્યા હોય ને તો નરેન્દ્રભાઈ મોદીની જે કાર્યકાળ હતો ને એના પછી વિકાસના નામે 2012ના ઇલેક્શન પછી અથવા 2012ના ઇલેક્શનથી વિકાસના નામે વોટ માગવાનું ચાલુ થયું. 2002થી 2001 આસપાસ આ ગ્રામ પંચાયતના અંદર જે સમરસવાળી સિસ્ટમ લાવે ને કે તળા ના પડે અને બધા લોકો સાથે મળીને આપે જે સંપની વાત કરી, સંપથી સંપ ત્યાં જંપ, આપણે નાના હતા ત્યારે ભણવામાં પણ આવતું હતું. એના કારણે જે પણ હોય, જે પણ સુવિધાઓ હોય, આપે જે વાત કરી એમાં હું જે એક વાત હતી, પહેલું ગામ જે વાઈફાઈ થી અનેબલ્ડ ગામ હતું ને એ પુંસરી હતું, પુંસરી ગામ હતું. અત્યારે 1000 થી વધારે ગામડાના અંદર વાઈફાઈ પણ છે અને CCTV પણ લાગેલા છે. એટલે એવી કોઈ સુવિધા શહેર વાળા આપણે ભોગવતા જે ગામમાં નથી, એવા મોટા ભાગના જ્યાં જાગૃત ભણેલા ગણેલા નેતાઓ છે ત્યાં મેક્સિમમ એ લોકો કરવામાં આવ્યું છે. જે બીજી વાત આપણે કરી કે નર્મદાની જે નીર હતા ને એ વર્ષો સુધી એને ગુજરાતના અંદર ના થાય અને જે ખેતીવાળો વિસ્તાર હતો એ નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા એના પછી વડાપ્રધાન બન્યા પછી જે ડેમની હાઈટ વધારી ને એના કારણે 30% કવરેજ વધ્યું આપણું જે લેન્ડ હતું ને. અને આના અંદર જે કહેવાય ને ટેકફુલી જે કામ કરવાથી એવું થઈ જશે કે ભાઈ નરેન્દ્રભાઈ મોદી આપણા આદરણીય વડાપ્રધાન અમર થઈ જશે તો એ નહીં કરવા દેવું. જે તકલીફ મોટામાં મોટી છે ને ખેતીથી લોકો કેમ વિમુખ થતા ગયા છે તો એનું મુખ્ય કારણ છે નાના ખેડૂતો જે ખરા ને કે બીજી ત્રીજી પેઢીએ વીઘો 2 વીઘા જગ્યા વધી હોય તો એ નાના ખેડૂતને ખેતી પોસાતી નથી. એટલે એના માટે એનું સોલ્યુશન લાયા હતા નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ થઈ કે કોઓપરેટિવ ફાર્મિંગ, આખો કોઓપરેટિવ વિભાગ બનાવવા આવ્યો છે અને કોઓપરેટિવ ફાર્મિંગ અને કોર્પોરેટ ફાર્મિંગ આ બે વસ્તુ જે ઇમ્પ્લિમેન્ટ થઈ ગઈ હોત ને તો 2-2.5 વર્ષ સુધી એનો પ્રોટેસ્ટ કરવામાં આવ્યો અને જે મિસગાઈડ કરવામાં આવ્યા છે ને ખેડૂતોને, જો એ ઇમ્પ્લિમેન્ટ થયું હોત ને તો આજે 100% ખેડૂતોની હાલત કઈ સારી હોત. આ લોકો ટેકફુલી જે વિપક્ષ છે કરવા નથી તમને આપ્યા છે, 30 વર્ષથી તમારી સત્તા ખૂબ સરસ રીતે જઈ રહી છે તો આપણે વિપક્ષને બ્લેમ કરીએ? હું તમને કહું છું કામ કરવામાં જ માને છે. અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ખરી ને કામ કરવામાં જ માને છે. અત્યારે હાલ લેટેસ્ટ છેલ્લે આજ 11મું વર્ષ ચાલુ થયું ને ત્રીજી ટર્મ નરેન્દ્રભાઈ મોદીની, ત્યારે એને એક સૂત્ર આપ્યું છે જ્યાંનું પાણી ત્યાંના ત્યાં જ. એટલે જે પર્કોલેશન ઇઝરાયલના અંદર છે ને 1 ઇંચની જગ્યાનું પાણી જે વરસાદ પડે છે ને પર્કોલેટ કરીને જમીનમાં ઉતારવામાં આવે છે. એ સ્કીમ અત્યારે હાલ ચાલુ કરવામાં આવી છે. ત્રીજી ટર્મની વાત કરો છો, પરંતુ આપણા રાજ્યમાં તો 30 વર્ષથી આપણી સરકાર છે એટલે સમય ખૂબ સારો મળ્યો છે અને નો ડાઉટ કામ પણ ખૂબ સારા થયા છે. તમે કહો છો જ્યાં જે જરૂરિયાત છે ને એ પ્રમાણે કામ કરવામાં આવે. જીગરભાઈ, હું કહું છું ને અત્યારે હાલનું જરૂરિયાત પછી નમામી ગંગે કોઈ પણ નદી, પહેલા આપણે જોતા હતા તો નદીના કિનારે શહેરો અથવા ગામ વસતા હતા, તો એની જગ્યાએ અત્યારે હાલ જે ક્લીન ગંગા અને જે કહેવાય ને પેટ્રોલિયમ આપણું જે પદાર્થ છે એ ઓછો થાય એના માટે વોટર બેઝથી ટ્રાન્સપોર્ટેશન ચાલુ કરવાનું. એટલે એટલા બધા મલ્ટી ડાયરેક્શનલ એફર્ટ થઈ રહ્યા છે ને કે 2047માં જે સપનું છે ને ભારતને વિકસિત ભારત બનાવવાનું, તો કદાચ જો દરેકે દરેક માણસ વિપક્ષ પણ ટેકનિકલી એમનું જો સારી રીતે કામ કરશે ને તો ચલો ઠીક છે, સમયનો અભાવ છે, મને સમાપ્ત કરવી પડશે. તરુણભાઈ, તમારું સપનું સાકાર થાય, આપણું સૌનું સપનું સાકાર થાય એવી આશા રાખું. તરુણભાઈ, 2047 ની વાત કરી, 19-20માં તો ખબર પણ નથી કે આપણામાંથી કોણ બચશે કોણ નહીં, સમયનું કંઈ ખબર નથી. એટલે આપણે પ્રેઝન્ટમાં રહીને બને એટલો જલ્દી સારી વ્યવસ્થા, સારો વિકાસ, સારી સુવિધા લોકોને આપે એના પર કામ થવું જોઈએ. તરુણભાઈ અને રીના બ્રહ્મભટ્ટ, આ બંનેનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ. મુકેશભાઈ કામથી નીકળી ગયા છે, મુકેશભાઈ આપનો પણ ધન્યવાદ. પરંતુ દર્શક મિત્રો, આપણે જોયું કે સરપંચ રાજની અંદર આપણે સમજવાની કોશિશ કરી કે શું વધારે સારું થઈ શકે, કઈ જગ્યાએ ક્યાં ક્યાં શું ત્રુટિઓ છે અને તમામની વચ્ચે
જો તમામ લોકો એક થઈ અને ખાસ કરીને જે હોદ્દેદાર વ્યક્તિઓ છે, મોટા એમએલએની વાત કરું, કોર્પોરેટરની વાત કરું, આ બધા ભેગા થઈને પોતાના વિસ્તારમાં આવેલા તમામ ગામોનો સંપર્ક કરીને જો તેમની સાથે મળીને જે તે ગામમાં જે તે આવશ્યકતા છે એને પૂરી કરવા માટેના જો પ્રયાસ કરે તો મને લાગે છે કે એક ખૂબ સરસ મજાના ઉદાહરણ આપણે આપી શકીએ છીએ. પુંસરી ગામ 2016-17થી ચર્ચામાં છે, પરંતુ આપણે હજુ પણ ઘણા બધા ગામોમાં, ઘણા બધા ગામોની અંદર ઘણા બધા કામ કરવાના બાકી છે. ત્યારે આશા રાખીએ કે આ પોલિટિકલ વ્યૂથી ઉપર જઈને તમામ લોકો એક થઈ એક ગામના, કારણ કે પાયાનો વિકાસ હંમેશા ગામ સાથે જોડાયેલો હોય છે, પાયાનો વ્યક્તિ પણ ગામ સાથે હંમેશા જોડાયેલો હોય છે અને એની સાથે સૌથી પહેલું આવે ખેતી છે, પ્રાથમિક સુવિધા છે, પાણીની વ્યવસ્થા છે. આ તમામ વસ્તુ પર જો કામ કરવામાં આવે તો ચોક્કસથી દેશનો વિકાસ અને દેશની ઓળખ એક નવી દિશામાં બની શકે તેમ છે. સરપંચ રાજની આ ચર્ચા છેડે ચોખ્ખો બસ અત્યારે આટલું જ. દેશ, દુનિયા અને ગુજરાત રાજ્યની પડે પડની વિગત અને સમાચાર માટે આપ જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.